સ્વરૂપ પરમ ગુરુ જે જગમાલે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલિન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માહી વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માહી વહો. બોલો. હા બોલો. પ્રાર્થનામાં ને ભક્તિમાં પ્રાર્થનામાં એટલે આ બધા ઘણા બધા પ્રશ્ન પૂછ્યો છે અને બ્રહ્મચારી જવાબ આપ્યો છે પ્રભુથી જવાબ કુપોલ દેવે. એટલે હજી આપણને રુચિ નથી આવી અને થોડી ઘણી રુચિ આવી છે તો સત્સંગનો અભાવ છે. આપણી સાથે જે બેસે છે ને એ બધા આપણી કરતા નબળા છે એટલે આપણો ટાંટિયો ખેંચે એવા છે બધા. આપણને કોઈક શરમાવે એવા હોય તો આપણે આગળ વધીએ ને. એટલે જોગ નથી સત્સંગનો. આ કાળમાં સત્સંગનો જોગ નથી આપણે. અને આપણી રુચિ પણ એટલી છે, બહુ બળવાન નથી. એનું મહાત્મ્ય નથી આવતું આપણને. પૈસા ગણતા આપણને ઊંઘ નથી આવતી. આત્મસિદ્ધમાં કેમ ઊંઘ આવે છે? મને આવે. હા, હું આ તો હું આપણો પ્રતિક્રમણ રૂપે કહું છું. મને આવે ઊંઘ. રુચિ નથી આપણને. એટલે રુચિ આ સાચું હજી લાગ્યું નથી. એટલે કોપોલે લખ્યું છે મુખ્ય અંતરાય હોય તો આ જીવનો અનિશ્ચય છે અને જોતું જ નથી કે આ પરમ સુખ છે, આ આનંદરૂપ જ છે. 254 લખ્યું છે અને 826 લખ્યું છે. મુખ્ય અંતરાય તો જીવનો અનિશ્ચય છે અને હજી નિશ્ચય નથી કર્યો કે આ લેવા જેવું છે. પણ તો એટલે પૂરું પૂર્ણ છે કે આ જાણતા અજાણતા જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ થયો છે. થોડું થોડું ગમે છે એટલે આવ્યા આપણે રજાના દિવસે 15મી ઓગસ્ટે. નહીં તો મેરા ભારત મહાન કરીને ઝંડો લઈને ફરે ને બધી. એટલે આવ્યા ખરા, એટલું સારું. પણ રુચિ ઓછી પડે છે આપણને એટલે મન ચોંટતું નથી. આખો મોક્ષમાળા પ્રવેશિકામાં ચેપ્ટર લખ્યું છે બ્રહ્મચર્ય. સ્વાધ્યાયમાં મન ચોંટતું કેમ નથી? આખો પાઠ લખ્યો છે મોક્ષમાળા પ્રવેશિકામાં. શું કહે છે? હા, ઓટલા મારે છે. એટલે રુચિ એટલે જોઈએ એટલી રુચિ નથી હજી. એટલે સતત પ્રભુથી કહેતા ઘસઘસ કરવું પડે, વાંચ્યા કરવાનું, વિચાર્યા કરવાનું. અથવા આપણને એવા સત્સંગી મળે કે આ વચનમાં થોડું કરતા હોય એની સાથે એક ને એક પત્ર ઘૂંટ્યા કરવાનું આમને સામને. અને એવું લાગે કે ના આપણું ઘટે એમ છે તો એકલા એકલા કરવાનું. નહીં તો ફસાઈ જાય આપણે. એક બીજું હોય ને મગજમાં આપણે ફસાવી દે, પકડાવી દે હાથમાં. પ્રભુજી કહેતા એવું સત્સંગ કરવા જાય છે ને ક્યાંક દરોડું ગાલી દે છે ને તો ઉલેમાં માર્યા કરીશ કે પછી. એટલે ધ્યાન રાખવાનું પાછું. એટલે આ કાળમાં કોની સાથે કેટલી વાત કરવી એ વિચારવા જેવું છે. પણ હવે આપણે વર્ષોથી તમે એટલા બધા છો ખબર છે એટલે સત્સંગની જ વાત કરતા હોય તો એ વાત ઘૂંટ્યા કરવાની. બીજો કોઈ રસ્તો નથી. એટલે મૂળ નિશ્ચય નહીં, આત્મા બંધાતો નથી કાંઈ. આત્મા છૂટો જ છે, ભગવાન જ છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ જીવ બંધન જાણે નહીં કેવો ચિંતિત. એટલે આત્મા મુક્ત જ છે, આત્મા સોય પરમાત્મા. પણ ક્યારે એ દશા આવે ત્યારે. એટલે આ ખાલી કલ્પના જ છે આપણે બંધાણા. આના માટે દાખલો છે માન્યતાનો. એક ઊંટનો ગોવાળો હતો, ઊંટ વેચવા જતો હતો. 25 ઊંટ લઈને જાય છે ચાલીને. ત્યારે ટ્રક બક કંઈ કન્ટેનર નહોતા એટલે
રાત થઈ ગઈ કે હવે કાલે વહેલો સવારે 4 વાગે ઉઠી ઊંટની ગુજરી ભરાય એટલે નફો થાય. 25 ઊંટ વેચવા જાય છે. અરે ગાળિયા લઈ ગયેલો, રસ્તો લાંબો એટલે બાંધે છે રાત, બાંધવા પડે ને તો ભાગી જાય તો એક ઊંટ ભાગી જાય એટલે નફો બધો વયો જાય ને. ખિલ્લા ઠોકે ને દોડું ને ગાળીઓ કરીને બાંધી દે છે. 24ને તો બાંધ્યા, એક દોરડું ઘટે છે. હવે શું કરું? જંગલમાં કોણ આપે? જુએ છે કાંઈ દેખાતું નથી. દૂર એક ઝૂંપડી દેખાય છે બાવાની, ત્યાં જાય છે. બાવાજી ક્યાં મંગતા કે? બાવાજી તો જ્ઞાની હતા. મારી આગળ કંઈ છે નહીં કે અહીંયા હું મૂંઝવણમાં છું, તમે દયા કરો. કે હું શું દયા કરું? કે જોતું એ લઈ લે મારા ઝૂંપડામાં જે મારે. પણ તારે કામ પછી પછી દયા આવી બાવાજીને, અનુકંપા આવે કે અહીંયા આવ, શું જોઈએ છે? મારે આ મુસીબત છે કે મારે આગળ ઊંટને બાંધવાનો રસ્તો છે, દોરડું ભલે ન હોય મારી આગળ. તે 24 બાંધ્યા તો કે કેવી રીતે બાંધ્યા? તો ખિલ્લો ઠોકીને આમ ગાળીઓ કર્યો. 25માની આગળ જાગે કે આમ કર, ખિલ્લો ઠોક, અને પછી એ જોવે ને એમ આમ કરે ને એમ કર્યું. ઓલો ઊંટ બેસી ગયો, બંધાઈ ગયો. જીવ બંધન જાણે નહીં કેવો જીવ દીધા ને. હવે હજી વાર છે એનો જવાબ. સવાર થઈ 4 વાગે ઉઠી ગયો, બધા છોડવા માંડ્યા. જેમ જેમ છોડવા માંડ્યા ઊંટ તો પડાવેલા હોય ને, જેમ જેમ છોડવા માંડ્યા હાલવા માંડ્યા. 25 મિનિટ ઉઠતું જ નથી. એને છોડ્યું નહીં. એને ક્યાં બાંધેલો તો છોડે? બાંધ્યા હોય તો છોડે ને. અને ગાળિયા ભેગા કર્યા 24 ને ખિલ્લા ભેગા કર્યા, નાખ્યા જોડીમાં ઉપર. આ ઉઠતું જ નથી. નક્કી આ બાવા કહેતા હતા, પણ ચોર લાગે છે કે આ ઊંટને પછી મંત્ર વિદ્યા ભણી છે ને, કહેતા હતા હવે મારું કે એને. પણ એને ઝઘડો કરવા જાય છે ને બીજા સાગરીતે છે કે બીજા ઊંટ લઈ જાય. ઓલા તો હાલવા માંડે ઊંટ છોડ્યા એ બધા. એટલે જાય જ રોતો રોતો ઓલા બાવાજી આગળ કે બાવાજી તમે આવું દુઃખી નહીં કરો. તમે, હું તમને સંન્યાસી સમજીને આવેલો, પૈસા જોતો થોડા લઈ લો, મારે કમાવા જવું છે આ. એમ કહીને પૈસા કાઢવા. અરે બાબા કે મેરે મુझे कुछ नहीं मांगता है. તો કે તો આ મંત્ર પાછો ખેંચ લ્યો. તો કયો મંત્ર? તો કે મારા ઊંટને તમે બાંધી દીધો છે ને. તો કે અમે કાંઈ એવું કરતા નથી, મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી અમે કાંઈ એવું કરતા નથી કે. તો કે તમે આ કેવી રીતે બંધ છેડો? તો કે તે છોડ્યો. તો કે 24 છોડ્યા, બધા હાલવા માંડ્યા કે ક્યાંય નીકળી ગયા છે દૂર. આને છોડ્યો કે? તો આને મેં બાંધ્યો જ નથી, પણ છોડવાની ક્યાં વાત છે? તો કે હા જા કે કેવી રીતે છોડ્યા? તો કે આમ. તો કે ખિલ્લો ખેંચ, ગાંઠ ખોલ. ત્યાં જઈને એમ કરે છે હવામાં. ઓલો ઊંટને ખબર પડી ગઈ હવે મને છોડ્યો. કલ્પનાથી બંધાયેલો હતો, એ હાલવા માંડ્યો. જીવને માન્યતાનું બંધન છે. હકીકતમાં આત્મ બંધાતો નથી. હવે કર્મગ્રંથ, કર્મ શું છે? આત્માને કર્મ ચોંટતા જ નથી, કર્મને કર્મ ચોંટે છે. આત્મા અરૂપી સ્વતંત્ર દ્રવ્ય છે, જડ એક પૂતગલ દ્રવ્ય છે. કર્મ આત્માને કેવી રીતે ચોંટે? કર્મને કર્મ ચોંટે છે. મને પૂર્વ ભવના કે આ ભવના ગઈકાલ સુધીના સંસ્કાર છે કે દૂધપાક મીઠો લાગે અને આનંદનું કારણ છે, એટલે એ સંસ્કાર પડ્યા છે. હવે મને નિમિત્ત મળે દૂધપાકનું, તરત જ ઓલું કર્મ તે જ થાય. અને એ કર્મને નવું કર્મ દૂધપાક આવે છે લાગે, અને હું દૂધપાક પીને આનંદ માનું, લગ્ન કરીને આનંદ માનું, પૈસા કમાઈને આનંદ માનું, છોકરા પેદા કરીને આનંદ માનું. મારો આ જૂનો સંસ્કાર છે. આત્માને છોકરા થાય જ નહીં, આત્મા ખીર ખાય જ નહીં, આત્મા પૈસા ગણે જ નહીં ક્યારે. આત્મા તો સ્વતંત્ર દ્રવ્ય છે, કેવી રીતે ગણે? એટલે આ એવું કરે છે. એટલે કર્મગ્રંથમાં તો કર્મ કેવી રીતે બંધાય છે? જે પહેલાં કર્મ બાંધેલું છે જે જાતનું, એ અનુલક્ષીને જે નિમિત્ત મળે છે એ કર્મ એને ચોંટે છે. પછી એનો દાખલો કે છૂટે કેવી રીતે? હવે આ સફેદ કપની છે અને તેલનું ટીપું પડ્યું અને રાળા જ ગયા, ધૂળ ઉડી એટલે ડાઘો લાગ્યો. હવે ડાઘો મારે કાઢવો છે. તમારે કફની કાઢી નાખવાની કે ડાઘો કાઢી નાખો? શું કરવાનું? કચરો કાઢી નાખું તો ખંખેરી નાખ્યું મેં પેલી ધૂળ. ફરી વાર પાછા આવતી વખતે ધૂળ ઉડતી જ તે પાછી ચોંટે ને. તમારે શું કરવું જોઈએ? સાબુ પાણીથી એ તેલનો ડાઘો કાઢી નાખવો જોઈએ. જો તેલનો ગાઢો નીકળી જાય, શું કશાયની ચિકાશ નીકળી જાય, તો પછી ધૂળ ત્યાં ચોંટે નહીં. બીજા સફેદ કપડાવાળા છે જ્ઞાની, એને નથી ચોંટતી. મને ચોંટે છે. કેમ? મારે તેલની ચિકાશ છે. એને એ સફેદ કપડાં પહેરે છે એને, પણ એને નથી ચોંટતું. કેમ? એને કશાની ચિકાશ નથી. એટલે આપણે કર્મ કાઢવાની કોશિશ કરીએ છીએ. આપણે કશાયની ચિકાશ, જેને લીધે કર્મ ચોંટ્યું છે એ ગુંદરને કાઢવાનો છે આપણે સાબુને પાણીથી. એ કાઢી નાખે એટલે ઓલી કચરો તો ચોંટ્યો, આત્માને તો ચોંટ્યો જ નથી, કશાયની ચિકાશને ચોંટ્યો છે,
તેલ નીકળી ગયું એટલે ઓલો પડશે. ફેવિકોલ નીકળી જાય તો કાગળ કેમ ઉખડીને પડી જાય નીચે? કાગળિયો આને ચોંટ્યો જ નથી, ફેવિકોલને ચોંટ્યો. ફેવિકોલ લઈ લઈએ આપણે, પાણી નાખીએ ને એટલે કાગળિયો ઉડી જાય હવા આવે તો. એમ તેલનો ડાગો નીકળી જાય એટલે કર્મની રજ ખરી જાય. કાર્બન વર્ગણ, કાર્બન વર્ગણ રજ એટલે કશાયની ચિકાસ જાય તો કર્મ જાય. પછી જેવો જેવી મજબૂતાઈ, કશાય છે ન કશાય છે. એટલે કલ્પનાથી જીવ બંધાણો છે. અને કુપોલદેવ સુખે લખ્યું છે 492 છેલ્લા પેરેગ્રાફમાં કે કલ્પનાથી જીવ અનુકૂળ કલ્પને સુખ અને પ્રતિકૂળ કલ્પને દુઃખ માને છે. હકીકતમાં એવું કંઈ છે જ નહીં. સુખ દુઃખ જેવી કંઈ વસ્તુ જ નથી, પણ એને કલ્પનાથી એમાં સુખ લાગે છે અને કલ્પનાથી એમાં દુઃખ લાગે છે. જેને પૂરણપોળી ભાવતું ને આનંદ આવે કે આજે પૂરણપોળી હતી, જેને ન ભાવતી આ પૂરણપોળી કરી કે અમને એમ કે આજે બાસુંદી આપશે. બે એકને આનંદ આવે છે, એકને દુઃખ થાય છે. અમને એમ કે ખમણ ઢોકળા આપશે, આ ખાંડવી આપી દીધી રોલ કરેલી, મીઠું ઓછું પાછું મોળી, તરત જ ઓલું થાય ને આપણને. એટલે કલ્પના જ થઈ ને. એકને આનંદ છે, એકને દુઃખ છે. આપણી કામવાળીને આપણે દિવાળીને દિવસે 500 રૂપિયાની સાડી આપે કેવી રાજી થાય. પત્નીને આપે તો 500 રૂપિયાની સાડી અબોલા લઈ લે ને બેસતા દિવસે, દિવાળી બગડે ને. એક જ વસ્તુ છે, એકને સુખ આપે છે, એકને અબોલા લેવડાવે છે. કેમ? કલ્પનાથી સુખ છે અને કલ્પનાથી દુઃખ છે. એટલે અનુકૂળ કલ્પના એ સુખ અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખ. હકીકતમાં સ્તવનમાં આવે છે, સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. એટલે સુખ અને દુઃખ એ કર્મનું ફળ છે, એ આત્માનો ગુણ નથી. એટલે આ તો સિદ્ધાંતની વાત છે, નિશ્ચયની નહીં. પણ હવે પૂછ્યું એટલે વાત કરું ગાંધીજીને કોપોલો કે કર્મ પરિણામ કેવી રીતે આપે? શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય? કર્મ શું કરે છે આત્માને? એટલે પહેલા પ્રશ્નના ત્રીજા પેટા વિભાગમાં 530માં પત્રમાં કોપોલે જવાબ આપે છે કે જીવે અજ્ઞાન દશામાં કશાય આદિ કર્મ કરેલા, ક્રોધમાન માયા લોભ, એના ફળ રૂપે એને જન્મ જરા મરણ મળ્યા. એટલે આત્મા જન્મતો નથી, એને જન્મવાનું પરિણામ થયું. આત્મા મરતો નથી, એને મરવાનું પરિણામ થયું. આત્મા દાજતો નથી, એને ઉષ્ણતાનો સંબંધ થયો. એટલે એને એમ છે હું દાજી ગયો. આત્મા કેવી રીતે દાજે? અરૂપી વસ્તુ છે. બરફ અડે કેવી રીતે આત્માને? જડ પદાર્થનો ગુણ છે ઠંડુ ગરમ થવું. એ આત્માનો ગુણ નથી ઠંડુ ગરમ થવું. તો ગરમ કેવી રીતે થાય આત્મા? અગર દાજી જાય તો હું દાજી ગયો, હું બળી મેર્યો, હું કેવી રીતે દાજી જાઉં? એટલે કુપોલદેવ વ્યવસ્થિત, એટલે આમ સિદ્ધાંતની વાત છે. પણ હવે પૂછ્યું એટલે જો 530મો પત્રનો છેલ્લો પેરેગ્રાફ, પહેલા પાને, પહેલા પ્રશ્નનો જવાબ. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ, પાના નંબર 425. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય. શરૂઆતમાં બી છે, પછી ઉગે, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે છે. બીમાંથી ઝાડ થયું. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે, ગરમ લાગ્યું. આત્મા ગરમ નથી લાગતો, પણ એમ કહે છે હું દાજી ગયો, સંબંધ થયો ઉષ્ણપણાનો. અને તેનું સેજે વેદનારૂપ પરિણામ થાય છે. એને જાણ્યું કે મને ગરમ લાગ્યું, એ બળતો નથી. આ એમ માને છે શરીર છે એટલે હું દાજી ગયો. તું કેવી રીતે દાજી જાય? તું તો અરૂપી વસ્તુ છે. શરીર દાજી જાય, એને વેદના પરિણામ થાય છે. એ બળતો નથી, એને એ જન્મતો નથી, એને જન્મનું પરિણામ થાય છે. મરતો નથી, એને મરણનું પરિણામ થાય છે. કેમ? એને હું શરીર છું એ માનેલું એટલે. એટલે આમ નિશ્ચયની વાત છે, પણ તોય પૂરી કરી આવે. એમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ જન્મ જરા મરણ આદિ વેદનારૂપ પરિણામ થાય છે. હું બૂઢો થઈ ગયો, એ શા માટે કે હું બૂઢો થઈ ગયો? વાળ સફેદ થઈ ગયા એટલે, ચામડી કરતલી પડી ગઈ એટલે. પણ એ તો વાળ સફેદ થયા, તારે શું એમ હોય કે? એટલે ડાય નાખે પછી. દેહાધ્યાસ છે ને, એટલે કર્મ બાંધે ને મરે પછી. એને પરિણામ થયું કે હું બૂઢો થયો. એ બૂઢો કેવી રીતે થયા?
બાળાદિવય ત્રણનું જ્ઞાન એકને થાય. એ તો એનો એ જ છે કે હું 8 વર્ષનો બાબો હતો, હું 18 વર્ષનો છોકરો હતો ત્યારે વોલીબોલનો ચેમ્પિયન હતો, અને હવે 81 વર્ષનો હું થઈ ગયો. તે જે જાણનારો છે તો એવો ને એવો જ છે, એ બૂઢો નથી થયો, એ નાનોય નહોતો ક્યારે. ઋષિનાથ ભગવાનની ઉંમર ને આપણી બધાની ઉંમર સરખી જ છે. બધા આત્માની ઉંમર સરખી છે, બધા અનાદિ છે, કોઈ નાનો મોટો છે જ નહીં. જ્ઞાન અપેક્ષાએ નાનો મોટો છે, અને પર્યાય અપેક્ષાએ આ ભાવની અપેક્ષાએ નાનો મોટો છે, બાકી બધા સરખા જ છે, બધા અનાદિ છે, બધાનું આયુષ્ય સરખું જ છે. કેટલું? અનંતકાળ. બધા અનંતકાળ જીવવાના છે. કોઈ 25 વર્ષ જીવશે, કોઈ 12 વર્ષ જીવશે, એવું કોઈ છે જ નહીં. બધાનું આયુષ્ય સરખું જ છે, બધા હારે જ જન્મ્યા છે, હારે મરવા જેવું કંઈ છે જ નહીં. આત્માને ક્રોધાદી ભાવના કરતા પણ એ જન્મજરા મરણાદી વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો, તે પરત્વે જે કંઈ પ્રશ્ન તમે લખશો, કેમ કે જે પ્રકારની સમજ આ સમજાઈ જાય તો તેથી નિવૃત્ત થવારૂપ કરે. ઉલટો, મને પરિણામ કેમ થાય છે? હું દાજી ગયો એનું, હું શરીર છું એટલે. મને સારું ખાવાથી આનંદ કેમ આવ્યો? હું શરીર જીભ છું એટલે. મને લગ્ન કરીને આનંદ કેમ આવ્યો? હું સ્પર્શેન્દ્રિય થઈ ગયો છું એટલે. તેથી ઉલટું વિચારે એટલે જીવનું મોક્ષ થાય. પછી કે તો મારે આ મારો ગુણ નથી કાંઈ પરણીને રાજી થવાનો, આ મારો ગુણ નથી કમાઈને રાજી થવાનો, આ મારો ગુણ નથી ખીર ખાઈને આનંદ મેળવવાનો. એટલે આ બધું કાઢતો જાય, છેલ્લે જે વધે એને મોક્ષ. એ અહીંયા જ છે, ત્યાં નહીં. ગોપાલને થઈ ગયું એટલે કે મોક્ષ હથેળીમાં છે, અહીંયા જ છે મોક્ષ. પછી લાખો વર્ષો તક જીવવું કે મૃત્યુ આજે આવે એને કંઈ મતલબ નથી. પછી જીવશે તો બીજાનું કલ્યાણ કરશે. જીવવું તો જીનવર જપવું, મુએ મુક્તિ પાવો, દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. પછી જલસા જ છે એને. નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જીત લોભ, લોભ જીતી લીધો, મોહ, એટલે મોક્ષ થઈ ગયો. એટલે અહીંયા જ છે મોક્ષ, હથેળીમાં. ઈશત પ્રગભ ત્યાર પછી ગોપાલજી બધું અનુભવીને. આખી આત્મકથા એક જ છે દુનિયામાં, આત્મકથા છે. બાકી બધી દેહ કથા. ગાંધીજીની આત્મકથા એટલે ક્યાં જન્મ્યા, પોરબંદરમાં, ક્યાં ભણ્યા, ક્યાં ગુજરી ગયા, ગોડસે ગોળી મારી ક્યાં, એ દેહની કથા છે. આત્માની કથા એક જ છે આખા દુનિયામાં, વિશ્વમાં. શ્રીમદ રાજચંદ્ર આત્મકથા વચનામૃત, આત્માની જ વાત છે. બાકી બધી દેહ કથા છે. જવાહરલાલ નહેરુની દેહ કથા, નેતાજી સુભાષની આત્મકથા. આત્મકથા હોય આ એક જ આત્મકથા છે દુનિયામાં. બોલો, પૂરું કરવું છે કે પૂછવું છે કંઈ, કે સુખરાત કરવું છે? હા બોલો. અબાધ્ય પ્રભુથી સાવ સહેલી રીતે પંડિતોને અઠવાડિયું લાગે તો ન ગળે ઉતરે. પ્રભુથી સાવ સહેલી રીતે સમજાવતા હતા. એટલે ચરોતર માણસો આવે ને, પાવડા ને ત્રિકમ ને એવું બધું લઈને આવે, બકડિયા ને એવું બધું, થેલી બહાર મૂક્યો હતો, બરાબર. ચશ્માની જરૂર નથી, એમ બોલીએ સાંભળ, ચશ્મા બહાર મૂક્યો હતો, મૂકી આવે. લાકડી હારે લાવ્યો હોય, લાકડી બહાર મૂક્યો હતો, અહીંયા કોઈ કૂતરા નથી આવતા કે લાકડી બહાર મૂકી દીધી. પછી હાથમાં બહાર મૂક્યો હતો, મુકાય. પછી પોતે પોતે મુકાય. એક એક વસ્તુ બાદ કરતા કરતા જે ખાલી ન મુકાય, બાદ ન થાય, એ અબાધ્ય વસ્તુ એ તું છો, જીવ છો. હાથ મૂકી દેવાના, પગ મૂકી દેવાના, આંખ મૂકી દેવાનો, સ્વાદ મૂકી દેવાનો, સુગંધ મૂકી દેવાનો, સંગીત મૂકી દેવાનું, સ્પર્શેન્દ્રિયના વિશે મૂકી દેવાના, બધું મૂકી દીધું. છેલ્લે વધ્યું એ તું છો, જીવ સ્વરૂપ. એ મોક્ષ છે, અબાધ્ય અનુભવ. જેનો ક્યારે અબાધ્ય એટલે બાધ્ય ન થઈ શકે, બાદ કરતા 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 જે ક્યારેય બાદ ન થઈ શકે, એ પોતે તું. ના, એ બીજું. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, મજા આવશે એમાં. જો હવે ચક્ષુદાન કરે ને બધા મરણ પછી, આંખ બરોબર હોય તો જ ઓલું જોઈ શકે ને. બીજો જેને ચક્ષુનું રોપણ કરવામાં આવે, આઈ જોતો જ તો બરોબર, પણ હાર્ટ એટેકથી મરી ગયો, એને ચક્ષુદાન કર્યું, આંખ આપી,
ઓલો આંખ આપી એટલે ઓલો જોવા મળ્યો જેને આંખ આપીએ. તો ગુનો ક્યાં હતો? ભૂલ ક્યાં હતી? દેખાતું કેમ નહોતું? હવે જો ઓલાને દેખાતું હોય, આંખથી દેખાતું હોય, તો ઓલાને અગ્નિ સંસ્કાર કરે ત્યારે ભાગે ને, પણ ના બાંધી રાખ્યો છે ઠાઠડીમાં, કેવી રીતે ભાગે? તો ગાળ તો બોલે, ગાળ ન બોલે તો કાંઈ નહીં, ચાલો તાકાત નથી, ડોળા તો ફાડે. તો આંખ નથી જોતી એ સાબિત થઈ ગયું, એટલું માનો છો તમે? હવે આંખ જોતી નથી એટલે જોવાવાળો કોઈક બીજો હતો. એ જોવાવાળો જે બીજો હતો ને એનું નામ દ્રષ્ટા, એ જોતો હતો. હવે આંખ કાઢી બહાર, મરી ગયો એટલે બીજાને નાખી, બીજાને દેખાતું નથી, એની પાસે આંખ નથી પણ જોવાવાળો છે. પણ જોવાવાળો છે તો એનું સાધન ખરાબ છે એટલે દેખાતું નથી. આંખ રોપણ કરી તો જોવા માંડ્યું, જોવાવાળો હતો એટલે. તો આંખ જોતી હતી કે જોવાવાળો જોતો હતો? જોવાવાળો જોતો, એનું નામ દ્રષ્ટા. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, તો દ્રષ્ટિ એટલે જોયું ખરો. કોણે જોયું? જોવાવાળાએ, એ દ્રષ્ટા. જાણ્યું કોણે? જે જાણે છે રૂપ, એણે જાણ્યું બધું કે મને હવે બરોબર દેખાય જ બધું. જો આંખ જોતી હોત તો ઓલું મળદું જોઈ શકે ને, પણ એ ક્યારે જોતી હતી આંખ? આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. આત્માની સત્તા હતી ત્યારે એમાંથી આત્માને જોવાવાળો નીકળી ગયો. ઓલામાં જોવાવાળો છે પણ જોનાર નથી, સાધન. એટલે ચશ્મા કેમ હોય? એમાં આંખે એક ચશ્મા જ છે, એ પ્રકૃતિ આપેલા ચશ્મા છે. આ પછી આપણે એ પ્રકૃતિનું સાધન નબળું થયું એટલે બીજા ચશ્મા લીધા. આ એ સાધન જ છે ચશ્મા, એમાં આંખે સાધન જ છે. જોવાવાળું કોઈક અંદર છે, એમના આત્મા. જો એમ ન હોય તો ચક્ષુદાન કરીને કોઈ માણસ જોઈ જ ન શકે ને. એટલે ચક્ષુદાનથી જોઈ શકાય, આ આત્માની પ્રતીતિ થાય એવો દાખલો છે. એના કરતાં સાવ સહેલું. મરીને આપણે જીવ કોઈને મારવા સાંભળ જોઈએ, આપણે જીવે છે, મોતિયો આવ્યો છે, એને દેખાતું નથી. હવે આ કેટલા ડાબી આંખે કે જરાય નથી દેખાતું, ધૂંધળું કે પ્રકાશ જેવું દેખાય છે, થોડુંક જ, એટલે કે નથી દેખાતું ને, વંચાતું નથી. મોતિયો કાઢી નાખ્યો, નવો લેન્સ બેસાડી દીધો. જોનારો છે તો કોણ જોતું હતું? જોનારો તો હતો જ એની પાસે, પણ સાધન નબળું થઈ ગયું એટલે પ્રકાશ જાતો નહોતું કે એટલે ઝીલી નહોતું શકતું. ઝીલનારો છે પણ પ્રતિબિંબ નહોતું આવતું. હવે નવો લેન્સ નાખ્યો એટલે એટલે લેન્સ જોતો હતો કે દ્રષ્ટા કોઈક બીજો હતો? એ જોતો હતો, દ્રષ્ટા જોતો હતો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. હવે કોઈ મળદું હોય એની આંખ કાઢીને લેન્સ બેસાડી દે નવો, તો એ દેખાય? સાવ નવી નક્કોર લેન્સ બેસાડી દે, મોંઘામાં મોંઘો, લેધર ટ્રીટમેન્ટથી. ત્યાં જોનારો નથી આ. એટલે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે. ઉપનિષદમાં દાખલો છે આ. જીવા બાપા તમે જાશો નહીં. તકરાર થાય શરીરમાં. જીવા બાપા એટલે જીવને અને ઇન્દ્રિયોને. પગ નક્કી કરે છે અમે હડતાલ ઉપર જાશું. જીવા બાપા કે નહીં જાઓ, નકામાં શા માટે એવું ગુસ્સે થાવ છો? માની તો ના, અમે જાશું. ગયા, હાલી નથી શકતો તો એ ખાઈ પીવે ને, ખુરશીમાં બેઠ બેઠો ખાઈને જાજરે જાય, ભલે ને પગ ન હોય, બીજા સાફ કરી દે. હાથ કે છે અમે હડતાલ ઉપર જાશું. વારા હતા હડતાલના, કે આ રવિવારે તમે, બીજા રવિવારે. ખાય કેવી રીતે? આવે બીજા ખવડાવે છે, એની મા, એની પત્ની, એટલે ખાય ને. એટલે કાંઈ બહુ વાંધો ન આવ્યો, તોય જીવાણું. આંખ કે છે અમે હડતાલ ઉપર જાય, કાન કે છે અમે હડતાલ ઉપર જાય, નાક કે છે અમે હડતાલ ઉપર જાય, તોય જીવાણું. હવે જીવા બાપાને વારો. જીવા બાપા કહે છે હવે હું જાઉં હડતાલ ઉપર. એ કરે હાથ પગ કાન નાક બધું બોલ્યા, જીવા બાપા તમે જાતા નહીં. અમે જાતા હતા તો ફેક્ટરીનો એક જ યુનિટ બંધ રહેતું હતું, તમે જાશો તો આખી ફેક્ટરી બંધ થઈ જશે. ઉપનિષદનો દાખલો છે આ, આત્માને ઓળખવા માટે. એક જ વાત છે બધી. હમણાં તમે જે બોલ્યા ને સ્તવનમાં કે ગાયનું દાન આપવું ને કાશી જઈને આ દાન આપવું, જૈનના આગમમાં લખ્યું છે કે સામાયિકનું પુણ્ય કેટલું? એક માણસ રોજ 100 ગાયનું દાન કરે 10 વર્ષ સુધી, 10 લાખ વર્ષ સુધી, અને બીજો સામાયિક કરે તો સામાયિકનું પુણ્ય વધારે છે. આગમમાં લખ્યું છે. હમણાં એને સ્તવનમાં એ ગાયું. એને કઈ આગમ ખબર નથી, રત્નારને આગમ નથી ખબર. જૈનના એક જ છે વાત આખી. એટલે જીવા બાપા તમે જાતા નહીં. અમે જાય તો એક જ ડિપાર્ટમેન્ટ બંધ થતો હતો, તમે જાશો તો આખી ફેક્ટરી બંધ થઈ જશે.
બોલો. એટલે દેહ છે છતાં દેહથી અલગ દશા છે. હા, એટલે છે છતાં નથી. એટલે એ શરીરધારી છે જ નહીં. એટલે કોઈના પિતા નથી, કોઈના ભાઈ નથી, કોઈના દીકરા નથી, એ ઝવેરી નથી, એ જ્યોતિષી નથી, એ કવિ નથી, એ સહજ આત્મ સ્વરૂપ છે. એણે લિખિતમાં લખ્યું છે. એટલે એમ લખે ને આત્મસિદ્ધિમાં રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, કોઈ પણ કવિ 2 લાઈને લખે તો છેલ્લી કડીમાં નામ હોય ને હોય. મોટા મોટા ધુરંધર આચાર્ય વાચક યશ કહે, આનંદ ઘન પ્રભુ પોતાનું નામ હોય, દેવચંદ્ર સાર હોય, બાઈ મીરા કહે પ્રભુ, પ્રીતમના સ્વામીની સેવા, ભણે નરસૈયાનું દર્શન થતા. લેખકનું નામ હોય જ. શ્રીમદ રાજચંદ્ર અપવાદ છે, એને પોતાનું નામ જ નથી લખ્યું. એ દેહાતી દશામાં છે, પૂર્ણ. અમે છીએ જ નહીં. કોઈ પૂછેલું તમે અમે કેમ બોલો છો? અભિમાન ન કહેવાય? અમે તમે કેટલા જણ છો? એક જ છો ને, તો અમે કેમ કહો છો? અમે મેલમાં બેસીને આવશું, તમે કોણ કોણ આવવાના છે? એકલા જ આવવાના, તો અમે કેમ કહો છો? અભિમાન ન કહેવાય? એમ પૂછેલું કોકે. તો કે હું એ અભિમાન છે, અહમભાવ, અને શરીર મારું એ મમત્વ ભાવ. આગળ અવ મૂક્યો એટલે અમે હું છું જ નહીં. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી એ તબ મેં નહીં, સબ અંધિયારા મિટ ગયા જબ દીપક પ્રગટામાઈ. એટલે હું પણ નીકળી ગયું એટલે અમે લખીએ છીએ. એટલે મોક્ષમાળાના થોડાક પાઠમાં અને વચનામૃતમાં 8-10 પત્રમાં ખાલી હું લખ્યું છે મેં, બાકી બધી અમે છે. છેલ્લે પછી પાછું શુદ્ધ આત્મા હાથમાં આવી ગયો એટલે કહે છે ભાઈ મનસુખને, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. હવે હું પોતે આત્મા જ છું. આત્મામાં સમાઈ જાય છે. હવે અમે નહીં, અમે મારા આત્મા સ્વરૂપ લીન થાય જ નહીં. હવે હું છું. કોણ છું? શુદ્ધ આત્મા, ભગવાન. હું મારા, ત્યારે હું કહ્યું પાછું છેલ્લે દિવસે, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. હવે એ એમ કે અમે પાછું તમારા પ્રશ્ન જવાબ પાછો છૂટા પડતા પહેલા, અમે પરમાત્મા છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે બીજા રામ છીએ, અમે સહજ આત્મ સ્વરૂપ છીએ, અમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છીએ. હવે ભાઈની ઉત્તમ ગતિ અવશ્ય છે. અહીંયા જ જે મહાવીર સ્વામી છે, તો મહાવીર સ્વામીની ઉત્તમ ગતિ કઈ હોય? હવે અહીંયા મહાવીર સ્વામી છે, પહેલા વર્ધમાન સ્વામી, કેવળ જ્ઞાન થઈ ગયું એને. મહાવીર સ્વામી એમ કે આપણને, ગૌતમ ગંધર પૂછે તમે ક્યાં જાઓ છો? કેમ કે હું ઉત્તમ ગતિએ જાઉં છું. તો મહાવીર સ્વામી ક્યાં જાય? તો આ કહે છે હું બીજો મહાવીર છું. એ મનસુખભાઈને કહે છે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, ફિકર નહીં કરતો. ભાઈની અવશ્ય ઉત્તમ વિશેષ ગતિ છે. અહીંયા એ મહાવીર છે, પરમાત્મા છે, રામ છે. તો મહાવીર કરતા વધારે ઉત્તમ ગતિ કઈ હોય? હવે પણ આ માનશું મોક્ષ તો ચોપડા ખોટા પડશે આપણા. સંપ્રદાય ટકાવી રાખવાનો, આપણે માનવાનું નહીં. ગોપાલદેવ કહ્યું અનંતાનુબંધી કશાય છે. આ 711માં પાના પર ગોપાલદેવ લખ્યું છે કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું એ કશાય છે. છેલ્લી લીટી 711માં પાના પર, કુળાચાર પ્રમાણે સાચું માન્યું એ કશાય છે. એમ અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા તમે પૂછતા હોય ને, તો અસદદેવ અસદગુરુને અસદ ધર્મમાં સતદેવ સદગુરુને સદધર્મનું સ્થાપન કરવું એ અનંતાનુબંધી છે. પણ મિથ્યાત્વ તો છે જ. આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ન થવી એ મિથ્યાત્વ તો છે જ. કેમ કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે, સંકેતનો લક્ષણ છે. અનંતાનુબંધી શાસ્ત્રીય રીતે તમે પૂછતા હો તો આખી અલગ જ વસ્તુ છે. કશાય છે, કશાય ગણો ને, અનંતાનુબંધી રહેવા દો. ગ્રંથિભેદ નથી જ થયો ને. અનંતાનુબંધી તો છે ને. આપણે ક્યારે નહોતી અનંતાનુબંધી? આપણે બધા મિથ્યાત્વમાં જ છીએ. અનંતાનુબંધીમાં ક્યારે ઘટેલું આપણું કર્મ? આપણે બધા અનંતાનુબંધીમાં જ છીએ. આપણે કેવું પ્રત્યાખ્યાન કર્યું છે સાચું? આપણે ઉપવાસ કર્યો તો આપણે મેનુ જોતા જ હોઈએ ને, કે કાલે સવારે મગનું પાણી લીંબુનું શરબત આવશે એટલે ઉપવાસ તો તોડી નાખ્યો છે. ઉપવાસ ક્યાં કર્યો જ છે? એણે લાંઘણ કર્યું છે. ન કરવું એમ નહીં. આપણી ધર્મની બધી ક્રિયા ભેળસેળવાળી છે, અને જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એમ જ હોય. ન કરવું એમ નહીં.
કર્યા જ કરવાનું છે. એ પુણ્ય જમા થાય પછી એવો જોગ બને ત્યારે સાચી નિર્જરા થાય. સંકિત ન થાય ને ત્યાં સુધી નિર્જરા થાય જ નહીં. પણ એમ ખરેખર કર્મની નિર્જરા સમ્યક દર્શન થાય પછી જ થાય. ત્યાં સુધી પાપ ને પુણ્ય થાય ખાલી. પણ એ પુણ્ય એવા થાય એને લેખે લાગે, સત્પુરુષને સત્સંગનો જોગ બાજે. આપણે એ પુણ્યની જરૂર છે. પુણ્યનું મંદિર પુણ્ય બાંધે એટલે એ પુણ્યના ઉદયમાં એને પાછું આત્માર્થે આગળ વધવાનું નિમિત્ત તો મળે. આંખ ન હોય તો વંચાય કેવી રીતે? કાન ન હોય તો સંભળાય કેવી રીતે? એ પુણ્ય પર્વ હમણાં લાઇટ વહી જાય તો. એટલે આપણે તો ડગલન પગલે પુણ્યની જરૂર છે. જ્ઞાની તો સતત આત્મામાં જ છે અને નિમિત્તાધીન નથી કાંઈ સમાધિ. આપણે તો નિમિત્તાધીન છીએ. એટલે ટૂંકમાં આપણે વિપર્યાસ બુદ્ધિ છે. એટલે શાસ્ત્રીય શબ્દો છે અનંતાનંદ એ બધા, એના કુપોલદેવે પણ જે અનંતાનંદની મૂળ વ્યાખ્યા છે ને એ સહેલી કરી નાખી છે કે સદદેવ સદધર્મને સદગુરુની અવહેલના કરીને અસદગુરુને વળગ્યા હોય એટલે સાવ સહેલું. એટલે અનંતાનંદી છે આ અસદદેવ. પછી આપણે 14માં બોલીએ છીએ કુગુરુને સદગુરુ કીધા હોય તો તસ મિચ્છામિ દુક્કડમ, અને કુગુરુને જ નમસ્કાર કરીને પાછો સામાયિક પૂરી કરે છે, પ્રતિક્રમણ પૂરું કરે છે, આલોચના પૂરી કરે છે. અને કુગુરુને નમસ્કાર કરીને તો આલોચના કરવા આવ્યો છે. આલોચના થાય જ કેવી રીતે? એ પ્રતિક્રમણ કેમ નથી થતું? એ બોલે છે એ નથી કરતો. એ કે અસદગુરુને સદગુરુ કયા હોય તો તસ મિચ્છામિ દુક્કડમ પ્રાયશ્ચિતમાં આવે છે ને, તો એ તો નમસ્કાર કરવા જાય છે, તો પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે પ્રાર્થના સાથે કરતો, હે ભગવાન હું બોલું છું પણ મહેરબાની કરીને મારી પ્રાર્થના સ્વીકારતા નહીં તમે. તો કેવી રીતે સ્વીકારે? શ્રાવકનું માથું નમે જ નહીં ક્યારે. ભાવ ક્યાં? દ્રવ્યથી ન નમે. ખોટું ખોટું એ નાટકીય ભાવથી. અહીંયા આવ્યો હોય ને એ નમતો હોય તો અહીંયા તો કહેવાનું કહું નહીં જ નમવું, નહીં અહીંયા નહીં નમવાનું અસદગુરુને. ભાવની તો બહુ ઊંચી વાત છે. દ્રવ્ય નાટકીય ભાવથી એ તીર્થસ્થળમાં, આશ્રમમાં, મંદિરમાં, ધર્મસ્થાનકમાં એટલે બીજા ન બગડે આપણને જોઈને. દોરાને ધાગા લેવા દોડે છે આમ કરીને. શ્રાવક જ ક્યાં છે? સમકિતને અનંતનું ક્યાં વાત? એ પહેલા ગૂંઠણમાં નથી જીવ, દૂર છે પહેલા ગૂંઠણાથી. પહેલા ગૂંઠણ નજીક આવે ને એટલે અનંતાનંદ તો છે જ. અનંતાનંદ તો ચોથે તૂટે. પહેલા ગૂંઠણાની નજીક જ નથી. એ 8 દ્રષ્ટિની સજ્જાઈમાં આવે છે ને, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે મુખ્યપણે તે એ હોય સુયશ વિલાસનું ટાણું. પહેલા ગૂંઠણ નજીક આવે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આપણે. અનંતાનંદની ક્યાં વાત કરો તમે તોડવાની? અનંતાનંદ નહીં, પહેલું ગૂંઠણ નજીક જ નથી આપણે. એટલે મહામોહનીય કર્મબંધમાં છીએ આપણે. શાંતિ દેખાય તે મિથ્યા ક્ષમતા છે આપણી, ક્ષેત્રે છે, વંચક યોગ છે આપણો. દેવદેવીને પૂજે છે કે નહીં? આ તો કુપોલદેવને ક્યાં માને છે? એ કહે છે હું કુપોલદેવમાં, દેવદેવીને નથી પૂજતો. કોઈક નિવેદ કરે, કોઈ કુલ દેવતાને પૂજે. દોરા ધાગે નથી બાંધતો, માદળિયા મંત્ર તંત્ર નથી લઈ આવતો, વેદની કર્મીની પૂજા નથી ભણાવતો રોગ મટાડવા માટે, અંતરાય કર્મીની પૂજા નથી ભણાવતો પાસપોર્ટ વિઝા માટે, લગ્ન ન થતો હોય એના માટે, સંતાન ન થતો એના માટે, સંતાન ન થતો એને પાણું નથી ખેતો અંજન છેલાકામાં. શું કરે છે આ જીવ? મંદિરમાં આવીને કર્મ વધારે છે. પણ અહીંયા જ સાચું અહીંયા જ જ્યાં ડૂબવાનું છે ત્યાં જ તરવાનું છે. એટલે અહીંયા ક્યારેક સાંભળવા મળે એને કામ ન કરાય. કોક જીવને ક્યારેક લાગુ પડે. એ તો આપણે એવો પૂર્ણ હોય કે સામેવાળો સાંભળે આપણી વાત. પણ આપણી આગળ જ એવું યોગ બળ ન હોય તો સામેવાળો શું કામ સાંભળે? એટલે કુપોલે કહ્યું ને, તીર્થંકરની વાણી ખરી થવાને અમને આવો ઉદય છે. લોકો ક્યાંથી સાંભળે? સાંભળે તો તીર્થંકર ખોટા પડે. એટલે કટાક્ષમાં લખ્યું પછી. એ કુપોલ ન સાંભળે તો આપણને કોણ સાંભળે? સંકિતને અનંતાનંદ તોડવાની ક્યાં વાત છે? હજી જીવ મહામોહનીય કર્મમાં છે.
પહેલા ગુંઠાણે જાય તો કે સંકિત ન થાય છે, ચોથે હજી પહેલામાંય નથી આવ્યો હજી. એમ યશોજી મહારાજ કે જો પહેલાની નજીક આવ્યો, પહેલો તો ધન્ય ઘડી, પહેલા નજીક આવ્યો તો ધન્ય ઘડી, સુયશ વિલાસનો ટાણો કે પહેલા નજીક જ નથી આપણે હજી. પણ એ ગાતા હોય 8-10 થઈ જાય તો બહુ અઘરી વસ્તુ છે, સમજાય કેમ? એટલે વ્યવહારમાં હોય. હવે માનો કે આ તો દાખલો આપું છે, નવા લગ્ન થયા છે ને સાસુ લઈ જાય ફલાણા મંદિરે, હનુમાનજીના મંદિરે, સાંઈબાબાના મંદિરે, તો ઝઘડો ન કરવા મળે, છૂટછાટની અરજી ન કરાય. શું કરાય? તે ઘૂમટો તાણીને પગે લાગવાનું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ પરમ ગુરુ. એમ હેમચંદ્ર મહારાજે આ કરેલું. કુમારપુર રાજાના વરઘોડામાં જવાનું હતું. સોમનાથ શંકરની મૂર્તિ નમેલા પ્રભાસ પાટણમાં, બધા બ્રાહ્મણ વિરોધે પડેલા કે તમે જેને ગુરુ માનો છો ને એ સાધુ જૈન સાધુ છે, ક્યારે દેવ દેવીને નમે જ નહીં. કાઢી મૂકવા દે હેમચંદ્ર મહારાજને. તો જાય છે, શું નમસ્કાર કરે છે? જો તું વિતરાગ હો તો તને મારા નમસ્કાર હજો. ભવરોગ અંકુર જનના, ભવ બીજ, જન્મ જરા મરણના કારણ જે રાગ દ્વેષ છે એ, ઉપાગતા યસ્ય, જીના બ્રહ્મા વા વિષ્ણુ, એને હું નમસ્કાર કરું છું. જેના રાગ અને દ્વેષ નીકળી ગયા હોય, એ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય કે જીનેશ્વર ભગવાન હોય, એને મારા નમસ્કાર હજો. એ ન હોય તો હું તમને નમસ્કાર કરતો નથી. શ્લોક રચ્યો તરત જ એણે, સરસ્વતી રમતી હતી એનો. ભવબીજ અંકુર જનના, રાગાદય દોષ ઉપાગતા યસ્ય, બ્રહ્મા વિષ્ણુ આ જીનો નમસ્તસ્મૈ, એને હું નમસ્કાર કરું છું. તરતો શ્લોક રચ્યો એને. કુમારપાળ જો નમસ્કાર કર્યા કે નહીં? નમસ્કાર કર્યા. ક્યારે? વિતરાગ હતો. શ્રાવક બતાવો એક દેવદેવી ન પૂછતો એવો અને કુપોલને માનતો હોય. એકવાર એક સત્પુરુષ મળી જાય ને પછી બીજા સત્પુરુષની જરૂર નથી. એક સત્પુરુષને નમસ્કાર કર્યા એટલે અનંત 24 આવી ગયા એમાં. હું કુપોલનો નમસ્કાર કરું એટલે ઋષભનાથ ભગવાન બાકાત નથી કાંઈ, મલ્લિનાથ ભગવાન આવી જ ગયા એમ શાસ્ત્ર કહે છે. શ્રી કૃષ્ણ કહે છે સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે મારે શું બોલવાનું ગોખ્યો છું? એટલે સર્વદેવમ નમસ્કારમ રાજચંદ્ર પ્રતિ ગચ્છતિ. અને ટેવ પડી ગઈ છે ચોળીને ચીકણું કરવું છે. એને ન મળ્યું એ ગોત્યા કરે સમકીતી કે સમકીત દેવ નમસ્કાર નમસ્કાર ગલીએ ગલીએ. મને મળી ગયા પછી મારે શું છે? હવે મારા લગ્ન થઈ ગયા છે, હવે મારે શા માટે જાહેરાત આપવી જોઈએ કે કન્યા જોઈએ છે? મારા લગ્ન થઈ ગયા છે. બીજો મન મંદિર આણું નહીં, આ શ્રદ્ધા જોઈએ. દેવ આકાશમાંથી ઉડતા આવે ને હમણાં માથું ન નમાવું. ખરેખર દેવ આવે તોય ન નમાવું, સાચા. અને સૂર્યાસ્ત પછી આવે ગણપતિ બાપા તો પાણી ન આપવું. દિવસે આવે તો આપું, સૂર્યાસ્ત પહેલા આવે તો ન આપું. મારે એવો વિવેક નથી કરવો ખોટો. હું બંધાયેલો નથી વિવેક કરવા માટે. મારે એની પાસે કંઈ જોતું જ નથી. પછી હું કેમ એને રીઝવું? હું જોતું હોય તો રીઝવા પડે મારે. હું ભિખારી જ છું, હું એની આગળ ન માગું. બધું છે એની આગળ. તો સૌભાગભાઈને પૈસા જોતો તોય કુપોલ આગળ માગતા હતા. મંત્ર તંત્ર જોતો તોય કુપોલ આગળ, જ્યોતિષ જોડું તોય કુપોલ તો અમે નથી જોતા, કલ્પિત છે. તો બીજા આગળ જઈશ નહીં. હું મંત્ર મોકલો ક્યાંક પૈસા થાય, હું નહીં આપું. બીજા આગળ નહીં જાઉં. કે આ શ્રદ્ધા હોવી જોઈએ. પોતાની વ્યવહારિક ઈચ્છા પૂરી નથી થતા છતાં જે સત્પુરુષનો આશ્રય નથી છોડતો એ જીવ સંકિત પામે. થોડા વખત મારી માગણી પૂરી નથી થતી અહીંયા, તોય છોડું નહીં. તમને ન કહું તો કોને કહું? કે મનાય છે માગવાની. તમારી આગળ ન માગું તો કોને આગળ માગું? કે હું બીજે નહીં માગું. કુપલ તને આપવું પડ્યું ને, છેલ્લે આત્મા આપી દીધો. જાય ક્યાં જ્ઞાની? જ્ઞાની તો ગરજ છે. ભક્તને છૂટ છે દાદાગીરી કરવાનો. તમારી જ આગળ માગી. છગન નાનજીની વાત આવે છે, આનંદ આવે એવી. અમે નિવૃત્તિથી આવ્યા છીએ, 5 જણાથી વધારે ન જોઈએ. છગન નાનજી નાની ઉંમરના રમતિયાળ. 10 ને તો હું લાવીશ જ. કે કુપોલ બાંધછોડ કરે 10 ને લાવજો, વધારે નહીં લાવતો. બીજો પ્રસંગ બન્યો છે, ચિત્રપટ આપેલો છે. એક ભાઈ ચિત્રપટ, કુપોલ તો જ્ઞાનમાં ખબર પડી જાય આ ભાઈ ચિત્રપટ લેવા જાય. છગન મેં તને ચિત્રપટ આને આપી દે. તમે મને આપ્યું છે ને, હું નહીં આપું એને. નાના ભાઈ મનસુખ આગળ છે, એને આપવું હોય તો આપે. કે મનસુખભાઈ મને ખબર નથી. મને ખબર તે ક્યાં મૂક્યું છે? કે
એ આપો. મારું ચિત્રપટ તમે મને આપ્યું છે ગોપાલ, હું એ આપીશ નહીં. સ્વચ્છંદની છૂટ છે. બધા ખંભાતના મુમુક્ષુઓ વિરોધે પડ્યા હતા ને, ગોપાલજીનું ચિત્રપટ રાખતા હતા. એટલે વાણિયા બધા પ્રભુજી કે ભ્રષ્ટ થઈ ગયા છે, ગૃહસ્થનો ફોટો રાખે છે. એટલે ગોપાલદેવ આવ્યા ચરોતરમાં, ખબર પડી ગઈ. પ્રભુજી કે લાવો ચિત્રપટ. અને પ્રભુજીએ પાછું આપ્યું. દેવકીની મહારાજે આપ્યું, મોહનલાલજી મહારાજે આપી દીધું. ચતુલ મહારાજ કે હું નહીં આપું. આખી આખી રાત વાત કરે મગન બાપાને, ચતુલ મારા સોનાના અપાસને બહુ જીવ્યા, 6 ફૂટ લાંબા, 100 કિલો વજન, પાટીદારનો કોઠો, હું નહીં આપું. કે તો અમે કહીએ છીએ આપો. ના, મારે ધ્યાન કરવું હોય ત્યારે કામ આવે છે. ગોપાલ ધ્યાન કરવું છે ને, બેસ મારી સામે. ચતુલ મહારાજ બેઠા કૌશકમાં, ગોપાલ બેઠા. આંખ બંધ કરો. કે આંખ બંધ કરી. ગોપાલ શું દેખાય છે? તો કે તમે જ દેખાવ છો. હું દેખાવ જ ને. કે લાવ ચિત્રપટ. એને ધ્યાન કરવું હતું ને, હું તો જીવતો દેખાવ. એને એવો ભાવ હતા ચિત્રપટ, હું નહીં આપું. એની ભક્તિ ફળી, સ્વચ્છંદ ફળ્યો. ભક્તિમાં બધી છૂટ છે. હવે દેખાવ છું? તો કે હા દેખાવ છું, પણ આ ધ્યાન કે લાવ. દાખલા બન્યા છે બધા. મગન બાપા કે એની આંખમાં ચમકાર હોય કે વાત કરે. છેલ્લી વાત કરીને છૂટા પડીએ પછી બધા. મુંબઈથી ટ્રેન આવે ને, 3 ડબ્બાની ટ્રેન હોય, એન્જિનની કોલસાના ધુવાડા નીકળે. એટલે અંબાલાલભાઈ તો ઊભા હોય કુલીની જેમ સામાન ઉચકવા માટે. ગોપાલદેવ ઉતરી જાય, પાછળ ચાલે આમ ધીમેકથી. અને અંબાલાલભાઈ સામાન લઈને જતા હોય કુલી તરીકે. આ બાજુ મુનિ અહીંયા હોય ને, તો પ્રભુશ્રીજી, દેવકીજી મહારાજ, ચતુર્લાજી મહારાજ બધા જાય. એટલે પહેલા ડબ્બામાં છે ના નથી. કન્ફર્મ રિઝર્વેશન ઓનલાઈન ક્યાં જોવે ત્યારે? એપ ક્યાં હતા? વોટ્સઅપ ને બધું. ત્યાં ડબ્બામાં છે કેમ ખબર પડે? એટલે પહેલા ડબ્બામાં ન હોય ને, ધીમી પડે એટલે બીજામાં જોવે. હોય ને એટલે હારે હારે ફરે. ગોપાલ તો એની હાઈટ બહુ નહોતી. ગાંધીજી કહે છે મધ્યમ કદના હતા. અને આ ચતુર્લાજી મારા 6 ફૂટ લાંબા ને 100 કિલો વજન, પાટીદારનો કોઠો કે બળવાન. એટલે ડબ્બા આગળ દોડે, ટ્રેન ઊભી રહે ને એટલે ગોપાલનો કેચ પકડી લે, નાચે. પ્રભુજી કે હું રજોરણ મારું એને. ગાંડિયા મેલ ભગવાનને લઈને નચાય નહીં. એ મગન બાપાને વાત કરે, ચલો હું છોડું કે એને? મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો મુંબઈથી. કે ગોપાલ તો મૌનમાં હોય, સમાધિમાં. પ્રભુજી કે હું એને રજોરણનો દાંડિયો મારો. ગાંડિયા મેલ કે હું મેલું છે ને. કે પછી હું એમ થાય કે હવે મૂકવા ત્યારે હું મૂકું. આ ભક્તિ છે. આપણે ભક્તિએ શું કરીએ છીએ? આ ભીખમાં ગયો એટલે ખોટું ખોટું નાચે તીર્થંકર આગળ. અરે એ તો દેવલોકને નાચવાનું છે ચામર લઈને, તારે નહીં. દેવને આંબેલ નથી, સંયમ નથી. એટલે રાજપ્રશ્નીય સૂત્ર છે રાય પથાણી આગમમાં, એમાં લખેલું છે. અને આંબેલ નથી કરવી, અનિતિનું કમાવાનું નથી છોડવું, ભિખારી પણ નથી છોડવું. એટલે નાચવા માંડ્યો છે ચામર લઈને. આગમની વાત જ નથી. આ પાછળથી ઉમેર્યું છે બધું. 45 આગમમાં ક્યાંય લખ્યું જ નથી. આ 32 આગમમાં ક્યાંય નથી. અને પંચ પરમાગમ દિગમ એમાંય નથી આ વાત ક્યાંય. પાછળથી બધું નાખ્યું છે. જેના ઘરે વચન અમારું છે એને ઘરે સમજણનો ભંડાર છે. 4 દિવાલમાં માથું નાખીને બેસી જવાનું. સાંભળવાળું મળે તો ઠીક છે, તો એકલા એકલા ગોખ્યા કરવાનું. યોગીઓ બહુ ઝૂર્યા છે ત્યારે નથી મળ્યા. એ આપણને સહેજે મળી ગયું છે. અંબાલાલભાઈ કહે છે જેને માટે યોગીઓએ ભવે બહુ વિતાવ્યા છે તોય નથી મળ્યું, એ સહેજે સહેજે મને મળી ગયું. એવો મારા પૂર્વના કર્મને નમસ્કાર. કે આ ભવે તો કંઈ છે નહીં એવું. એ અંબાલાલભાઈની શ્રદ્ધા વાંચીએ ત્યારે ખબર પડે. એ સૌભાગભાઈની શ્રદ્ધા વાંચીએ ત્યારે ખબર પડે. એમને એમ કુપોલદેવ કેવું છે, શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. કોણ યાદ કરે સૌભાગભાઈને? નિત્યક્રમમાં રોજ ઉઠીને યાદ કરવા પડે. કુપોલદેવની આજ્ઞા છે મને સૌભાગભાઈને યાદ કરવાની. આ તો પૂરું ન થાય એવું છે. હાલો, પૂછવું નથી ને કઈ? પરમ કૃપાળુ દેવ.